નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમર્થાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાતા ભાવા છે ને 52 352 152 આચાર્ય 18 દોષ રહિત ભગવાન અને 3 ભુવનોમાં દીપક મને પ્રાપ્ત ભાવ અને તો જો મને એમ भावार्थ यहाँ और तो पूर्वोक्त प्रकार जानना है तो ठीक 4 घाटी नाश्ते परंतु सफल शब्द जो वापरो है एमा विशेषण का यह राशि कि मोक्ष मार्ग की प्रवृत्ति करने के जो उपदेश है वो वचन के बिना प्रवृत्ति नहीं और वचन की प्रवृत्ति शरीर बिना होती नहीं एम सिद्ध करना है। इसलिए अर्यंत का आयु कर्म के उदय से शरीर सहित अवस्था रहता है। केवल ज्ञान होने पर भी शरीर स्थिति अवस्था એટલે રહેવું આયુ પ્રમાણે રહે છે અને સુસ્વરાદી નામકરણ બીજી વાત ભાષા કેવી છે ને ઉપદેશ નીકળે છે ને જો પૂર્ણ થયા પછી ઉપદેશ ન હોય तो उपदेश सांभळनारने कहीं મળે नहीं। सुस्वरादि नामकरण के उदय से वचन की प्रवृत्ति होती है। 2 बात, एक तो परम उदारिक शरीर, एक बात एम कही है एमने परम उदारिक शरीर होय छे અને એ શરીર હોય છે તો વાણીની પ્રવૃત્તિ હોય છે। इस तरह अनेक जीवों का कल्याण करने वाला उपदेश होता है। अनुमतियों के ऐसा स्थिति परमात्मा के संभव नहीं है, इसमें उपदेश की प्रवृत्ति नहीं बनती। ये तो बने कि भगवान थिया पूरा ने थी अनंत में अनंत समाई गया ने शरीर ने वाणी ने होय सिद्धांत मूक्यो छे कि जયારે સર્વજ્ઞ થાય ને જો શરીર ન હોય તો વાણી ન હોય એટલે વાણીનો ઉપદેશ સર્વજ્ઞ હોવા છતાં થાય શરીર હોય તો થાય એટલે ભગવાનને શરીર હોય છે એમ સિદ્ધ કરવું। મોટી ચર્ચા થઈ છે વડવા ભાવનગરમાં વડવા છે ને વડવા ત્યાં છાશીની સામે આ ઉપદેશ શું પૂર્ણ થયા પછી ઉપદેશ શું વડવા છે ને ભાવનગર ભાઈ કુમળી આવ્યા કુમળી આનંદ આવ્યા છે દર્શન કરવા ગામમાં નહોતા ગામમાં થોડા દિવસ પણ ન્યાય આ વાત થાય છે કે પૂરણ પરમાત્મા થાય એની આ વાણી છે એનું શું સિદ્ધિ પૂર્ણ સર્વજ્ઞ થાય એને શરીર હોય છે શરીર ન હોય તો વાણી ન હોય વાણી ન હોય તો ઉપદેશ ન હોય થયેલું તો સર્વજ્ઞને જાણ્યું એ શું જાણ્યું અને કેમ જાણ્યું એ વાત તો આવે નહીં। નિમિત્તનું જોર નહીં એ શરીર હોય છે એમ કેવું ત્યાં જ્યાં સર્વજ્ઞ પૂર્ણ દશા પૂર્ણ આનંદનો ગો ભીન પડી ગયો છતાં ત્યાં
શરીર હોય છે, અઘાતી કર્મ બાકી છે ને, શરીર હોય છે, ઘાતીનો નાશ થયો, એથી શરીર હોય છે, વચનની પ્રવૃત્તિ ઉપદેશની હોય છે. એની મતમાં એ હોતું નથી તો થઈ સર્વ થયા પૂર્ણ એટલે બળી ગયો બીજામાં. એટલે એને અશરીરની વાણી એમ કે ભગવાન હતા અને એની એને નાદ નીકળ્યો ઈશ્વર શરીર વિના એમ નથી. એમ કરીને પૂર્ણ પરમાત્મા પદ થાક્યું. એને અઘાતીના કર્મને કારણે અઘાતી છે શરીર થાક્યું અને એને નામ કર્મ ઉદય છે અઘાતીમાં. એથી સુસ્વર નામ કર્મને ઉદયને લઈને વાણી નીકળે. ઉપદેશ होता अनुमतियों નથી तब मोक्ष मार्ग का उपदेश भी नहीं बनते. જો સર્વજ્ઞ પૂર્ણ દશા થઈને શરીર ન હોય તો વાણીનો એક ઉપદેશ બને નહીં. અને અલ્પજ્ઞનો ઉપદેશ પૂરો સરખો હોય નહીં. इस प्रकार जानना चाहिए. સયવ શબ્દ કરીને બે આપ્યું. સ્વયવ એટલે કૌ સહિત એટલે શરીર સહિત એટલે પરમ ઉદારી શરીર એક, અને परम उदारी शरीर એટલે वाणी निकले बे अर्थात. आगे कहते हैं जो ऐसे अहम जिनेश्वर के चरणों को नमस्कार करते हैं वे संसार की जन्मरूप वेल को काटते हैं. आधारे पत्रों युवा भगवान ने वंदन करे एम जन्मवेली कटाय છે. आगा થાય એ તો સમ્યક દ્રષ્ટિ છે. જીન દશા પ્રગટી છે. અનંતાનું મંદિર મિથ્યા એટલી જીન દશા પ્રગટી છે. એને જીનવ કેવળ જ્ઞાન પ્રત્યે બહુમાનનો વિકલ્પ આવે છે. એને સ્વભાવનો આશ્રય છે. એનાથી જન્મવેલી કપાય છે. આઘાત આવી રતનચંદ મૂકીથી ઘણા વર્ષ પહેલા જુઓ કે જીણવર ચરણમ બુરહમ નમંતી જે પરમ ભક્તિ રાયણ તે જમવેલી મૂલમ ખણંતી વર ભાવ સથેણ. જે પુરુષ જે કોઈ આત્મા પરમ ભક્તિ અનુરાગ છે એટલો શબ્દ વાપર્યો છે ને તો પરમ ભક્તિ રાયણ છે ને પરમ ભક્તિના અનુરાગ છે એ તો સમ્યક દ્રષ્ટિને જ હોય છે. હા પંચાસી मैंने જોયું કે ભક્તિ ખરેખર તો સંકિતીને જ હોય છે. આવે છે 85 ટીકામાં આવે છે. જ્ઞાની ભક્તિ હોતી નથી કારણ કે તો રાગને જ માનનારો છે. 85 છે ટીકામાં. હા જેને આત્મા રાગથી ભિન્ન પીડ્યો છે જેવી વિતરાગની દશા પૂર્ણ છે એ જાતની દશા જેને પ્રગટી છે વિકલ્પ સહિત આત્મા હતો એને વિકલ્પ રહિત જાણ્યો છે. રાગ રહિત આત્મા છે ચૈતન્ય શુદ્ધ એવું જેને ભાન થયું છે એ જીવ જીનવરદેવની પૂર્ણ પ્રાપ્તિ દશા જેને થઈ છે એને પરમ ભક્તિ અનુરાગેણ એને સાચી ભક્તિ હોય છે ને એને વિકલ્પ હોય છે ભલે પણ એ વિકલ્પથી જન્મવેલીનો નાશ થતો
નથી એ આ નાખે એમાંથી એવા તો પાઠ ઘણા આવે શાસ્ત્રમાં. એ પણ વરભાવ થશે એનો પણ એ કે નહીં પરમ ભક્તિ રાયણ જમવેલી મૂલમ ખણંતી કેમ એ વર ભક્તિ એ વરશાસ્ત્ર છે. શું એ અંદર રાગ થી રહિત બહુમાન જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવનું બહુમાન આવ્યું છે અંતરમાંથી. એ જયારે વિતરાગને બહુમાનથી ભક્તિ અનુરાગથી કરે છે ત્યારે સ્વભાવના આશ્રયનો શુદ્ધ ભાવ જે છે એનાથી જન્મવેલી મૂળ ખનનથી ખરેખર તો મિથ્યાત્મા એને નાશ છે. એથી અનંતાનો મંદિરો પણ નાશ છે. જન્મનું મૂળિયું તો એને નાશ કરી નાખ્યું છે એમ કે મૂળ અર્થ કરવામાં આખા વાંધા. જે पुरुष परम भक्ति अनुराग से जिनवर के चरण कमलों को कमल चरण कमलों को नमस्कार करते हैं, જેને અંતરમાં રાગ રહિત આત્મતત્વનો અનુભવ થયો છે એને જ પરમાત્મા પ્રત્યેનો ભક્તિ પરમરાગ અનુરાગ આવે છે. અજ્ઞાની હોતી નથી. સમતભદ્ર આચાર્ય કહ્યું છે ત્યાં 24 સ્તોત્રમાં જેનાથ અભવી આપને વંદન નહીં કરી શકે. કેમ કે રાગના પ્રેમીલા વિતરાગ પ્રત્યેનું ભાવને એને નહીં આવે. અભવીની વાત લીધી છે 24 સ્તોન છે ને. ગ્રંથિ સત્તા એમ શબ્દ પડ્યો ત્યાં. ગ્રંથિ સત્તા એટલે જેને રાગની ગાંઠની સત્તા પડી છે, જેને રાગની ગાંઠની એકતા છે એ જીવ પ્રભુ આપની વંદન આપને નહીં કરી શકે. કારણ કે એને રાગ વિનાનો ભાવ શું છે એ જોયો નથી, જાણ્યો નથી. એટલે વિતરાગ ભાવ પ્રત્યે એને બહુમાન નહીં આવે. સમજાણું કાંઈ? હા હા હા. વે શ્રેષ્ઠ ભાવરૂપ સત્ર. શ્રેષ્ઠ ભાવ એટલે પોતાનો જે વિતરાગ સ્વભાવ, ચૈતન વિનાયક સ્વભાવનો જે ભાવ, સમ્યક દર્શન જ્ઞાન આદિનો ભાવ, એ શ્રેષ્ઠ ભાવ શસ્ત્ર છે. એનાથી જન્મ સંસારરૂપી વેલને મૂળ જો મિથ્યાતાદી જોયું એટલે કે જેને અંતર આત્મભાવના પ્રત્યેનું બહુમાન આવ્યું છે એને વિતરાગ પ્રત્યે બહુમાન આવતા એને સ્વભાવરૂપી ભાવના શસ્ત્ર વળી મિથ્યાતાદિ અનંતાનંદી આદિના કર્મને નષ્ટ કર ડાલતે નાશ કરી નાખે છે. એને દાખલો પાછો થોડો ધોરણમાં આવે છે ને પેલો ભગવાનની જિનબિંબના દર્શનથી નિધત અને નિકાસિત કર્મનો નાશ થાય આવે છે ને એમ એમ એને લગતો આ પુષ્ટિ આપી હતી. ધોરણ આવે ધોળ હા કરી છે ને સ્વાગત કર્યો છે. એ તો કે પ્રતીતિ જીનેશ્વર દેવની શ્રદ્ધા રૂચિની પ્રતીતિ છે. શ્રદ્ધા પ્રતિ રૂચિ પ્રતીતિ છે પણ એ શ્રદ્ધા રૂચિ પ્રતીતિ કોની? સ્વની, પરની નહીં. એના અર્થમાં ફેર છે ને. ત્યાં પણ અપની શ્રદ્ધા રૂચિ પ્રતીતિ છે જો જીનેશ્વર દેવ હોય પોતાનો ભગવાન આત્મા નિર્વિકલ્પ સ્વરૂપ છે
નાથ છે, રાગના ભાવ સ્વભાવરૂપ છે, એની શ્રદ્ધા રૂચિ ને પ્રતીતિ એમ કે છે. મૂળ તો ભાવના મૂળ અભિપ્રાય સમજ્યા વિના અર્થશાસ્ત્રના થાય એ બધા ફેરફાર થઈ જાય ફેરફાર. यहाँ के छे कि मिथ्यात आदि कर्म उसको नष्ट कर डालते हैं, खोद डालते हैं, એટલે નાશ થઈ જાય છે, મૂળમાંથી નીકળી જાય, મૂળનું નીકળી જાય છે. હા હા હા. अपनी श्रद्धा रुचि प्रतीति से अपनी એટલે પોતાનું જે આત્મા એની શ્રદ્ધા શુદ્ધ चैतन ज्ञायक છું એની प्रतीति रुचि से जो जिनेश्वर देव को नमस्कार करते हैं, जयचंद पंडित ने तो आ खुलासा કર્યો છે. બોલા કે નહીં, એ जिनेश्वर દેવને ભક્તિ કરે છે એનાથી સંસારનો નાશ થાય છે, પણ એને હોય નહીં બીજાને સાચી. જેને વિતરાગ ભાવનો પ્રેમ જાગ્યો નથી એને પૂર્ણ વિતરાગ પ્રત્યે પ્રેમ હાથમાં આવશે જ નહીં. રાગે જ ભક્તિ કરે છે, ગમતી થતા નથી. હા હા હા, બહુ વાત. જેને રાગ વિકલ્પ છે તેના પ્રત્યે જેને પ્રેમ છે એને તો સ્વભાવ પ્રત્યે દ્વેષ છે. ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન એના ઉપર જેને પ્રેમ નથી એને તો રાગ ઉપર પ્રેમ છે. રાગ ઉપર પ્રેમ છે એને ટીકાળી શુદ્ધ સ્વભાવ એ પ્રત્યે એનો અનાદર છે. જેને શુદ્ધ સ્વભાવ પ્રત્યેનો આદર છે એને રાગ પ્રત્યેનો પ્રેમ ને આદર નથી. હા હા હા. એ નમસ્કાર सत्यार स्वरूप सर्वज्ञ वितरागीपने को जानकर उनके सत्यार स्वरूप जिनेश्वर जी सर्वज्ञ वितरागीपने को जानकर भक्ति से अनुराग से भक्ति के अनुराग से नमस्कार करता है तब ज्ञात होता है कि सम्यक दर्शन की प्राप्ति का यकीन है. सम्यक दर्शनની પ્રાપ્તિનો ચિહ્નો બાય પોતાને બહુમાન પ્રગટ્યું છે સ્વભાવ પ્રત્યે એથી સ્વભાવ પ્રાપ્ત પુરુષ પ્રત્યે બહુમાન એને આવે છે એ એનું લક્ષણ છે બાહ્ય. इसलिए मालूम होता है इसके मिथ्यात का नाश हो गया जो ठीक नहीं तो એને દાખલો પછી જિન બિંબના દર્શનથી મિથ્યાત નિધદ નિકાચે તો નાશ થાય છે, પણ જીનબિંબનું દર્શન ક્યું જીનબિંબ उद्धव में आते पहला भाग में तो रतन जी दर्शन बहुत देते हैं. જીન બિંબના દર્શનથી પણ જીન બિંબ આ છે નિષ્ક્રિય એકલો જાણનાર જેમાં ક્રિયા નથી દેખાતી એવું હું છું એવી જેને દ્રષ્ટિ થાય એનું નિધન નિકાચિત ના થાય. એને જીનબિંબના દર્શન કર્યા કહેવાય. નિષ્ક્રિય આમ કર્યું છે બિંબામ ભગવાન ભલે સામે પ્રતિમા છે કઈ હલે નહીં ચલે નહીં ઠીક થઈ એવો હું છું જેમાં રાગની ક્રિયા નથી. વિતરાગી બિંબ પ્રભુ છે. જીન બિંબ આત્મા છે. ચૈતન પ્રતિમા જેને શ્રીમદે કહી છે નહીં
ચૈતન પ્રતિમા એટલે રાગ વિનાની ચૈતન પ્રતિમા છે. એના જે એને દર્શન કર્યા એનો મિથ્યાત્વનો નાશ થાય, સંસાર વેરડી એની તૂટી જાય. હા હા, આ લોકો તો એમ કહેવા માંગે બહાર બધા સ્વદ્રવ્ય પ્રત્યેનું વલણ છે ત્યાં તો રાગ છે. સ્વદ્રવ્યના આશ્રય વિના મિથ્યાત્વનો અજ્ઞાનનો કસાયનો નાશ ન થાય, પરદ્રવ્યને આશ્રય ન થાય. એ તો કહ્યું નથી મોક્ષ અધિકારમાં આવ્યું હતું. પરદવાઓ ડૂબી. પરદ્રવ્યને આશ્રય તો દુર્ગતિ એટલે ચૈતનની જે પરિણતિ છે એ ઉભી થાય જ નહીં. સમજાય છે? પરદવાઓ ચાલતો તીર્થંકર ત્રિલોકનાથ હો પણ એના તરફ વલણ થયું તો રાગ છે, દુર્ગતિ. દુર્ગતિ એટલે આત્માની ગતિ નથી. હા હા હા, બહુ મારે સો દવાઓ શું ગઈ એમ લીધું. ત્યાં બે શબ્દ પડ્યા હતા આટલા બધા. સ્વદ્રવ્યથી સુગતિના સુપરિણમન છે. ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ ધ્રુવ. એનો આશ્રય કરવાથી શુદ્ધ પરિણતિ ઉત્પન્ન થાય છે. એ વિના પરના આશ્રય કોઈ શુદ્ધ પરિણતિ થાય. આવી વાત છે. અર્થ કરવામાં આખા વાંધા મોટા છે. બહુ જોરથી આ લખાણ જો આ પ્રમાણે આમાં આવ્યું છે. 18 આવ્યું છે, ફલાણામાં આવ્યું, બધું આવ્યું છે. બાપુ મૂળ વસ્તુની દ્રષ્ટિ કર્યા વિના જેટલા અર્થો થાય બધા વિપરીત થશે. રાગથી વિપરીત થશે. ભાઈ આ તો માર્ગ અંતર વિતરાગનો છે. વિતરાગ એમ કે છે કે મારી સામું જો છો અને રાગ થશે. હા હા, તારી સામું તું જો ત્યાં તને વિતરાગતા થશે. હા, એ તો વિતરાગની વાણીમાં છે. આમ બદલવાનું કારણ એ કીધું ને. વાત એ છે કે સ્વ વસ્તુ છે એ મહા આનંદદાયક શુદ્ધ ચૈતન ઘન. એનું જેને અંતરમાં માન બહુમાન આવ્યું નથી એને પરમાત્મા પ્રત્યે બહુમાનની સાચી ભક્તિ હોઈ શકે જ નહીં. સમજ બદલે એમ કહ્યું સાચા નાશ ગ્રંથિ સત્તા. જેને રાગની એકતા બુદ્ધિ છે એવા અભવ્ય હો કે ભવિક એ આપ વિતરાગ અક્રિય બિંબ પૂરણ જ્ઞાન દર્શન આનંદની પરિપૂર્ણતા જેની એક દશામાં જેને રાગની ગંધને અંશ નથી એવી પર્યાયવંતને જેની રાગની એકતા છે એ વિતરાગ પ્રત્યેનું બહુમાં એને નહીં આવી શકે. બરોબર. હા સાચું પ્રભુ. અંતરથી નહીં આવે. સમજાણું કાંઈ અહીંયા તો સમ્યક દર્શનિક પ્રાપ્તિનું ચિહ્ન થઈ ગઈ. બહુમાન જેને અંતરમાં આવ્યું છે, જેને પરપદાર્થ પ્રત્યેના વલણનો રાગ પણ જેને રૂચિમાંથી છૂટી ગયો છે. હા હા, અંતર્મુખ ભગવાન ચૈતન સ્વરૂપના પ્રેમમાં જે પીડ્યો છે એ તો વિતરાગ ભાવના પ્રેમમાં પીડ્યો. પ્રીતિ કહે છે નિર્જરાથી ગમે
ત્યાં પ્રીતિ કર, ત્યાં રુચિ કર, ત્યાં સંતોષ કર, ત્યાં કલ્યાણ માર્ગ, ત્યાં છે. બરોબર. એ વિતરાગીપણાને જાણીને ભક્તિ વિતરાગપણું એમ જાણે ક્યારે? વિતરાગને વિતરાગપણું જાણે ક્યારે? એના લક્ષમાં રાગ રહિત આત્મા આવે ત્યારે આ વિતરાગ છે એમ જાણી શકે. હા, એનો નમૂનો હાથમાં આવ્યા વિના આ માલ પૂરો છે એમ જાણશે કોણ? સમજાવું કાંઈ આવી વાત છે. પણ મારે આ શબ્દાર્થ ફેરવી નાખ્યા. અર્થ એમ કે છે તમે અર્થ ફેરવી નાખ્યા કેમ કે ભગવાન શાંત અને ભાઈ આવ્યું હતું ને ગાંધીભાઈ ઉપર એવું સોમચંદભાઈ નું આવ્યું. કલોલ બધા સેવા કરતા તમે ફરી જાઓ ને એમ કે એને બેઠું એમ કે એને પાસે એમ કે રમેશભાઈ પર એવું સોમચંદભાઈ. अब आगामी संसार की वृद्धि इसके नहीं होती. संसार के જેને રાગની એકતા સંસાર જી તો એ સંસાર હતો. મિથ્યાથી સંસાર હતો. સ્વભાવમાં સંસાર છે નહીં. રાગની એકતા એ મિથ્યાત એ સંસાર હતો. એ જેને તોડ્યો છે અને જેને સ્વભાવમાં સંસાર નથી એનો જેને આદરને અનુભવ થયો એને ભવિષ્યમાં સંસાર નથી. इस प्रकार बताया है. 153 बहुत गाथाओं पर आगे कहते हैं जो जिन संकित को प्राप्त पुरुष है सो ये आगामी कर्म से लिप्त नहीं होता. जिन संकित वितरागी संकित है मौत से. ત્યારે વળી આ એ આપો આવે છે. ચોથે ગુણસ્થાને વિતરાગ સંકેત ન હોય, સરાગ સંકેત હોય એ વળી પ્રશ્ન હોય. એ રતનજી એમ કે છે ને એક આ વિતરાગ સંજીને કાગો આવે બિચારા ઉપદેશ તરીકે અહીંયા રતનજી એમ ન આવે. આનો વિકાસ ન આવે એમ કે તમે ચોથે ગુણસ્થાને વિતરાગ સંકેત દેખો. ઊંધું છે બધું અર્થો. દુનિયાને ઊંધે રસ્તે દોરો છો એને લાગે એમ કે નહીં. અહીં તો જીન સંકેત એ ચોથે ગુણતાની વાત છે. જેને એટલે રાગ રહિત આત્માની પ્રતીતિ થઈ એ તો એ વિતરાગી જ પર્યાય છે. શુદ્ધ ચૈતન્ય આનંદ સ્વરૂપ પૂર્ણ એની પ્રતીતિ તો વિતરાગપણાની વિતરાગ ભાવની પ્રતીતિ વિતરાગ પર્યાયની પ્રતીતિ થઈ. સમજાય છે કઈ? વસ્તુ પોતે વિતરાગ સ્વરૂપ છે. આત્મા જીન સ્વરૂપ છે. એની પ્રતીતિ જીન સ્વરૂપે જ હોય, પર્યાયની વિતરાગતા જ હોય એની. શું થાય પણ ચોર કોટવાને દંડ એવું થયું છે કે જ સલિલેણ લીપઈ કમલીણી પતમ
સહાવ પૈડીએ તો ભાવેણનો લીપઈ कसाय विषय सत्पुरुषो लो। जैसे कमलिनी का पत्र अपने स्वभाव से ही जल से लिप नहीं होता, पाણીમાં એનો લેપ લાગતો નથી, કારણ કે કમળના રૂવાટા કોરા હોય છે. કમળના રૂવાટા ઝીણી ઝીણી હોય છે, લુખ્ખા કોરા, એને પાણી અડતું નથી. वैसे सम्यक दृष्टि सत्पुरुष है, वो अपने भाव से क्रोधादि कषाय અને ઇન્દ્રિયોના વિષય સલિપ નહીં હોતા. એ જે ત્રણ કષાયનો ભાવ પછી રહે છે કે બેનો, એમાં પોતાની પર્યાયમાં એને એકતા નથી કરતો. अपने भाव से क्रोधादि कषाय इंद्रियों से नहीं, विषयની વાસના કે ક્રોધાદि ભાવ, પણ સ્વભાવની દ્રષ્ટિ થઈ છે વિતરાગી પર્યાય, એ ભાવમાં આ ભાવનો લેપ લાગતો નથી. સમજાણું? सम्यक दृष्टि पुरुष के मिथ्यात अनंत अनुमदी कषाय का तो सर्वथा भावी है, ये तो नाश થઈ ગયો છે. अन्य कषायों का यथासंभव भाव है, यथासंभव. चौथे पांचवा दिन मिथ्यात अनंत के भाव से ऐसा भाव होता है जो परद्रव्य के कर्तृत्व की बुद्धि तो नहीं है. लो, परद्रव्य ना कर्तृत्व बुद्धि तो है नहीं. सम्यक દ્રષ્ટિ લેપાતો નથી એની વ્યાખ્યા કરે છે. परद्रव्यना कर्तृत्व बुद्धि नहीं, परंतु शेष कषायों के उदय से कुछ राग द्वेष होता है, उसको कर्म के उदय के निमित्त से वही जानता है. इसलिए उससे भी कर्तृत्व बुद्धि नहीं, क्योंकि બે વાત કરી. પરદ્રવ્યની કર્તૃત્વ બુદ્ધિ નહીં અને કર્મના નિમિત્તથી થતા વિકારની કર્તૃત્વ બુદ્ધિ નહીં. બે ઉઠા. કેમ કે જ્ઞાતા દ્રષ્ટાના ભાનમાં રાગ દેખાય ખરો કર્મના નિમિત્ત, પણ એનું કર્તૃત્વ બુદ્ધિ નથી. અને પરદ્રવ્યની કર્તૃત્વ બુદ્ધિ તો છે જ નહીં. तो भी उन भावों को रोग के समान हुए जानकर एम पास राजानी थाय रोग थयो, रोग ने समान जाने. પાણી કીધું ને, જેમ કમળીનું પત્ર પાણીથી લેપાતું નથી, એમ સમ્યક દ્રષ્ટિનો આત્મા રાગના ને કર્તૃત્વ બુદ્ધિ માનતો નથી, પરનું કરતું નથી, માટે એને એકતા નથી, લેપાતો નથી. દાખલો એને આપ્યો છે. કાથી હોય ને, કાથી કેવડી મેં આપ્યો દાખલો, પણ આમાં આનું આપ્યો છે. આ કાથી બળેલી હોય ને, કાથી બળેલી સિંદરી, સિંદરી સમજते हैं? जेवरी, काठी की जेवरी, ये बड़ी तो देखाय आकार बराबर एवो જ, આકાર તો એવો જ દેખાય, પણ એમાં ક નથી. બળી કસ નથી. એ કઈ બાંધવામાં કામ આવે કે અહીંયા પડી છે તે ઉઠાડવામાં કામ આવે. આકાર તો એવો લાગે ને, દોડું હોય, પાકું હોય, બળી દોડી જમી દેખાય આકાર હરખો, બળ્યાનો આમ જેવો છે, કસ નથી, બળી ગયું છે. ત્યાં એમ રાગનો આકાર દેખાય એમને જ્ઞાનીને,
દુનિયા જ્વાળે નહીં એ નહીં જાણ, પણ એનું અંતરથી બળી ગયેલું છે. ત્રણ ચાર દાખલા અસતીનાથનો એક દાખલા કહો. વિભિચારની સ્ત્રી હોય એમ ધણીને ખબર પડે ત્યાં સંબંધ રાખે પણ અંદરનો પ્રેમ નથી. ઓળાકો અસતીનાથ એટલે વિભિચારણીના ધણીને વિભિચારની હારે સંબંધ હોય એમ રાખે, ઘરમાં તો હોય છે, અંદર પ્રેમ નથી. એમ આત્માને ભાન રાગ રહિત થયું, એને રાગ આવે છે ખરો, હોય છે ખરો, પ્રેમ નથી. આવો માર્ગ વિતરાગનો. रोग के समान जानकर अच्छा नहीं समझता. रोग हारो लागे કે શરીરમાં ભાઈ ક્ષય રોગ આરામ પીડ્યો, હવે ઠીક એકદમ શરીર ઠીક કર્યું એમ થાય. શું કહેવાય, કેન્સર આવે અંદર, કેન્સર નું કે ત્યાં રાગ નાખે. કેન્સર હવે તો કોઈ ઉપાય નથી, ક્ષયનો તો હજી કઈ ઉપાય માને છે થવા મટવાનું હોય તો. આ તો કે થઈ રોગને સારો ન માને. એમ ધર્માત્મા રાગ ભલે શુભ આવે અશુભ પણ હોય પણ એને ભલો જાણતો નથી. ધર્મીની દ્રષ્ટિ વિતરાગ ભાવ સ્વભાવ પર હોય છે. વિતરાગ સ્વભાવ આત્માનો એના ઉપર દ્રષ્ટિ હોય છે. એથી રાગ હોવા છતાં રાગનું કર્તૃત્વ નથી, રાગનો સ્વામી નથી, ખરેખર રાગથી લીપાતો પણ નથી. આવું સ્વરૂપ છે. रोग के समान जान अच्छा नहीं, इसी प्रकार अपने भावों से ही कषाय विषयों से प्रीति बुद्धि नहीं है. जो પોતાના જ્ઞાન દર્શનના ભાવના પ્રેમથી, જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવના रुचि અને શ્રદ્ધાના પ્રેમથી કષાય અને વિષયો સે પ્રીતિ બુદ્ધિ નહીં હૈ. કષાય વિષય હોય પણ પ્રીતિ બુદ્ધિ નથી એમ કે છે. સમજાણું કાંઈ? રાગનો પ્રેમ છે એ આત્માનો દ્વેષ છે, અને આત્માનો પ્રેમ છે ત્યાં રાગનો પ્રત્યે પ્રેમ નથી. બે વાત એક જ્ઞાનમાં બે નહીં રહી શકે. જેને આત્માનો પ્રેમ થયો એને રાગનો પ્રેમ રહે એમ ન રહી શકે. રાગ રહે, પ્રેમ ન રહે. ये बात ऐसी है. અક્રિય બિંબ ચૈતન પ્રભુ જે આનંદનો નાથ, અતિન્દ્રિય આનંદના સ્વભાવથી ભરેલો ભંડાર, એમ જે આંતર પ્રતીતમાં પ્રેમમાં રૂચિમાં અનુભવમાં આવ્યું એને રાગ દુઃખને વિચાર, એવા રાગ પ્રત્યે પ્રેમ કેમ હોય? વિભિચાર છે. એ અપેક્ષા यानी विषय कषाय प्रति प्रीति बुद्धि नहीं, इसलिए उनमें लिप्त नहीं होता है, ये अपेक्षा थी. जल कमलवत निर्लेप रहता है. गाय माता નું દાખલો આપ્યો છે. ગાય માતા નહીં, ઘાવ ખેલાવે બાવ. ગાય માતા હોતા ને બાળકને રમાડે. ગાય માતા બાળકને રમાડે, ખવડાવે. મારા દીકરા પેટે પણ જાણે કે દીકરો મારો નથી. આજે
સમ્યક દ્રષ્ટિ જેવડો કરે કુટુંબ પ્રતિપાલ, અંતર સે ન્યારો રહે જો બાળ ખેલાવે તાવ, તાવ ખેલાવે બાળ. ગાય માતા એને 25નો પગાર 25નો કરી રાખ્યો હોય, અત્યારે હવે વધારે છે ને 25-50 તો કઈ ગણતરી થઈ ગઈ છે હવે કે એવું કે હે નથી કઈ સમજ કે સાધારણ નોકર હોય તો 100 રૂપિયાનો પગાર દોઢો હે પૂરો ન થાય ને. હા હા, એટલે આ તો એટલો પગાર હોય. પણ આ તો કે છે ધાવ ખેલાવે બાવ, ધાય માતા ખવલાવે. આપણને દાખલા આપ્યો છે ને આમાં ઈશ્વર, ઈશ્વર નહીં, સુડતાળી નહીં છે ને પ્રવર્તન સાર, એમાં બાવ તો ધાવ ન હતો. જ્ઞાનીને રાગ થાય છે પરાધીન, પણ એનો એ સ્વામી નથી વસ્તુની દ્રષ્ટિએ, છતાં પર્યાયપણે સ્વામી છે. ઈશ્વર નહીં માય છે, ઈશ્વર નહીં માહિતી છે, ઉડતાલી નહીં ચાલતી, પ્રવચન સાર ઈશ્વર અનિશ્વર નહીં ચલીએ. એ પર્યાયને ત્યાં તેની સિદ્ધ કરી છે, એનામાં છે એટલું. હા હા, પણ મારી છે એમ નહીં, વસ્તુ સ્વભાવે મારી છે એમ નહીં, પર્યાય અપેક્ષા મારી મારામાં છે એમ માન્યું છે. એટલે આ બે જાતના લખાણને એટલે માણસને કર્તૃત્વ નથી ન્યા વળી કે કર્તૃત્વ છે જ્ઞાની નહીં. એ પ્રણમે છે અપેક્ષા કર્તૃત્વ છે, માલિકી સ્વભાવની અપેક્ષા માલિક નહીં. આમ તો પ્રણમે છે અપેક્ષા માલિક છે, જ્ઞાનની અપેક્ષા માલિક કીધો છે ને અધિષ્ઠાતા કીધો, સ્વામી કીધો. જ્ઞાની પણ રાગનો સ્વામી, પણ કઈ અપેક્ષા તો પર્યાયની અપેક્ષા. બહુ આખરી વાત વાત એવી છે. વસ્તુ દ્રષ્ટિએથી સ્વામી નથી, દ્રષ્ટિ અને દ્રષ્ટિના સ્વભાવની અપેક્ષા એ સ્વામી નથી, પર્યાય અપેક્ષા સ્વામી છે. આવું સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ, અખંડ સ્વરૂપ એનો પર્યાય છે, એનામાં છે એટલું પરમાં છે. એક બાજુ તો અહીં કહે છે કે લીપાતો નથી, એ આ અપેક્ષા એ સ્વભાવની અપેક્ષા એ સમજાય છે. પણ જેટલો રાગ થયો છે એટલો લીપ છે. આવી વાત હવે પણ દરેકમાં આવી વાત એને લીવજી શાત કથનચિત હે બે પડખાનું ખ્યાલ રાખવો જોઈએ, નહીતર એકાંત થઈ જશે. અહીં તો કે છે કે પ્રીતિ બુદ્ધિ નથી, અપેક્ષા લેપ નથી, રાગ પ્રત્યે રુચિ નથી, રાગ સારો છે એમ નથી, માટે એ અપેક્ષા એ લેપાતો નથી. આમ કહો તો 10મા ગુણતાન સુધી રાગથી બંધ છકમનો પડે છે. ત્યાં અસ્તિત્વમાં રાગ છે તો બંધ પડે છે. જ્ઞાન છે એ તો સમય સમયની દશાનો વિવેક કરે છે. દ્રષ્ટિ છે એને તો અભેદ ઉપરથી તો એનો વિષય અભેદ છે. સમ્યક દર્શન જ પોતે નિર્વિકલ્પ છે, એમાં વિકલ્પ નથી, પોતે પોતાને જાણતો નથી. એનો વિષય સામાન છે આખો, કારણ કે આ સામાન છે એમ એને ખ્યાલ નથી, પણ આ બાજુ ઢેળો માટે સામાન છે એમ એને કહેવામાં આવે છે. આ સામાન છે માટે પ્રત્યુત કરવું એમ છે ત્યાં હે. હા હા, તો જ્ઞાન જાણે છે કે આ સામાન છે. શ્રદ્ધા સામાન કરે છે તો જ્ઞાન જાણે, એને કરી છે ને. પણ એ જ જ્ઞાન જયારે પર્યાયમાં રાગરૂપ આવે છે, થાય છે, ત્યારે જાણે છે.
દરિયાનો રાગનો આધાર હું છું, રાગનો સ્વામી હું છું, રાગનો લેપ મારામાં છે, રાગનું કર્તૃત્વ મારું છે, રાગનું ભોગ મારું છે. આવો વિતરાગનો માર્ગ બીજે ક્યાંય હોઈ શકે નહીં. એની સમયની સંભાળ લીધી છે. અહીં તો કે છે કે લેપ નથી, કઈ અપેક્ષાએ કહ્યું કે એને અંદર મિથ્યાત અને અનંતાનુબંધીનો નાશ થયો છે, એથી એને રાગની એકતા નથી, ભિન્નતા છે, કે તેથી તેની પ્રીતિ નથી, એના પ્રત્યે રુચિ નથી, એ અપેક્ષાએ તેને લીપ છે એમ કે છે. સમજાણું કાંઈ આમાં ચર્ચા કરવા જાય, વાદ વિવાદ કે હોતો કાંઈ નહીં. જ્યાં જ્યાં જે યોગ છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તેથી આચરે આત્માથી જમી આવે છે ને. હા, બહુ જ્યાં જ્યાં જે યોગ છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માથી જમી. અરે યોને કાળ હાલ્યા જાય છે. એવી વાતો સાંભળીએ છે કે આ મરી ગયો, આ મરી ગયો, હાલ્યા જાય બે બચારા થઈ. ભવનો અભાવ પીડાવીને તો ભવના ભાવ લઈને જાય દેહમાં દોડીને. ક્યાંય 84ના ગહન વનમાં અવતાર થાય, એને તોડવાનો ઉપાય એક આ છે. ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ છે. શુદ્ધ છે, એક છે, અભેદ છે. એનો આશ્રય લે એને સંસારની વેરડી છૂટે છે. કહ્યું બધા ભગવાનના ભક્તિથી. સમજાણું કાંઈ? એને જ ભક્તિ સાચી હોય છે. 85 કમે છે ને. जल कमल और निर्लिप, इससे आगामी कर्म का बंध नहीं होता, संसार की वृद्धि नहीं होती. जो ऐसा आशय है. आगे आचार्य कहते हैं जो पूर्वोक्त भाव सहित समदृष्टि सत्पुरुष है वे ही स्वयक और शील संयम आदि गुणों से संयुक्त अन्य नहीं. હા, હવે એ સિદ્ધ કરવું છે કે જે સમ્યક દર્શન ભાવ સહિત છે એને શીલ ને સંયમ હોય, મુનિ પણ. હવે એને કે છે વિશેષ વધારે છે, જેને આત્માના ભાન, વિતરાગપણાના ભાન છે એને શીલ ને સંયમ ને ચારિત્ર હોય, એને મુનિ કહીએ એમ કે છે. वे तेरी भ्रामी अहम, તેને અમે કહીએ કે જે શયલ કલા શીલ સંયમ ગુણહીન બહુ દોષણા વાસો સુમલિન ચિત્તો ન બક્ષાવય સમોસુઆ. પૂર્વોક્ત ભાવ સહિત સમ્યક દ્રષ્ટિ પુરુષ है, જેને આત્મભાવ સહિત સમ્યક દ્રષ્ટિ છે. રાગ ભાવ એનો નથી, પણ હવે એને આસક્તિ જે છે એ પણ જે ટાળે છે, શીલ અને સંયમ ગુણો છે. આત્માનો શાંત સ્વભાવ વિતરાગ જેને પ્રગટ કર્યો છે. હવે ચારિત્ર્યની વાત છે. શીલ અને સંયમ સમ્યક પ્રકારે સમ્યક દર્શન સહિત જેના યમ નામ સ્વરૂપમાં લીનતા વર્તે છે
એવા ગુણો છે સકલ કળાના સંપૂર્ણ કળાવાન એટલે ચારિત્રવાન. આનંદ જ્ઞાન ચારિત્રની કળા જેને પ્રગટ થઈ છે. उन्हीं को हम मुनि कहते हैं. लो, જેને આત્મદર્શન પૂર્વક શીલ અને સંયમ જેને પ્રજ્ઞા છે અને પૂર્ણ કળા એટલે ગૃહસ્થને ધર્મ કળા અપૂર્ણ છે. સંયમની કળા અપૂર્ણ છે, આને પૂર્ણ છે એમ કહ્યું. જેમ મૂળ ખીલે છે આમ એમાં ખીલી ગયો ચારિત્રથી કે એ કળા ખીલી ગઈ છે આમ. જેને સમ્યક દર્શન આત્મ અનુભવ સહિત આવું નથી એને શીલ સંયમ એને કહે છે કે એમ કેવું છે એ કે છે એ પાઠ એ કેવું છે એ તો સુમલિન ચિત્તો છે. રાગની એકતા વાળો જીવ બહારથી ક્રિયાકાંડ પંચમહાવ્રત આદિ કરે એ તો મલિન ચિત્ત વાળો છે. આચાર પૂતે કે છે उन्हीं को हम मुनि कहते हैं. જેને આત્મદર્શન રાગનું કર્તૃત્વ છૂટી ગયું છે, પરદ્રવ્યની ક્રિયાનું કર્તૃત્વ જેને છૂટી ગયું છે, જેને જ્ઞાતા દ્રષ્ટાપણે આત્મા છે, ભાષોનો વેદાનો અનુભવનો છે, એ જીવ જયારે શીલ અને સંયમ સ્વરૂપની બ્રહ્મચર્ય દશા બ્રહ્મના ભગવાન એમાં ચરીના ભ્રમણ કરે છે, એવું જે શીલ અને સંયમ છે અંતરમાં લીનતા કરે છે એને અમે મુનિ કહીએ છીએ. આચાર એમ કે છે જેને શ્રદ્ધાની ખબર નથી, સમ્યક દર્શનની અનુભવ દિશાની ખબર નથી, એ લોકો આ મહાવર્ત ને બહાર લઈને બેહે એ બધા મલિનચિત વાળા છે એમ કે છે. કેમ કે જ્યાં રાગની એકતા બુદ્ધિ તો ટોળી નથી, મલિનચિત છે. पूर्वोक्त भाव सहित सम्यक दृष्टि पुरुष है. पूर्व कही એને શીલ અને સંયમ ગણો છે, પૂરણ કળા વાળા છે. જેને ચારિત્રની કળા ખીલી ગઈ છે, વિતરાગતા જેને ખીલી ગઈ છે. ઓલી તો દ્રષ્ટિની વિતરાગતા હતી, હવે ચારિત્રની વિતરાગતા. વસ્તુ વિતરાગ, દ્રષ્ટિ વિતરાગ અને ચારિત્ર વિતરાગ એમ કે છે. એની કળા વિતરાગી કળા ખીલે એને કળા કીધી ભાઈ અહીં. કારણ કે વસ્તુ પોતે વિતરાગ સ્વરૂપ છે, એની કળા ખીલે આમ ચારિત્રની એ વિતરાગી કળા ખીલી છે. રાગ ને પંચમહાવર્ત ને એ કોઈ વસ્તુ નથી. હું સમજાણું. ધન્ય અવતાર ધન જેના સફળ કર્યા છે. ચારિત્ર જે મોક્ષનું કારણ એ સીધું ચારિત્ર જેને પ્રગટ કર્યું એમ કે છે. ચારિત્રનું કારણ સમ્યક દર્શન જ્ઞાન, એ વિના ચારિત્ર હોય નહીં. પણ સમ્યક દર્શન જ્ઞાન સહિત જેને અકશાય વિતરાગ દિશાની કળા જેને શકલ કીધી છે ને, કળા સહિત છે, એ વિતરાગ પર્યાયની કળા સહિત છે. કહેતા
એને અમે મુનિ કહીએ છીએ. હવે આવો જો સમ્યક દ્રષ્ટિ નહીં હે, જો નકાર કર્યો ને પાછો બહુ દોષા વાસો સુમલિન ચિત્તો, જેનું મલિન ચિત્ત સહિત મિથ્યા દ્રષ્ટિ હે, જેવો મલિન ચિત્તની વ્યાખ્યા કે જેને રાગની એકતા, શુભ રાગની એકતા છે, મલિન ચિત્ત છે. રાગનો વિકલ્પ છે તે મલિન ચિત્ત વાળો જીવ છે. જેને આ છે એના મિથ્યા દ્રષ્ટિ છે જીવ. बहुत दोषों का आवास स्थान, ये तो दोषનું સ્થાન છે. સમ્યક દ્રષ્ટિ સહિત આનંદ છે એ તો આનંદની કળાનું સ્થાન પ્રગટ્યું એને. અને રાગની એકતા બુદ્ધિ વાળો ચિત્ત મલિન છે. એ તો બધા પંચ મહાવ્રતાદી ગમે ક્રિયા બધા દોષના સ્થાન છે. કેમ કે ભગવાન આત્મા રાગ રહિત સ્વરૂપ છે એનું ભાન નથી, અને રાગ સહિત શું એવી અંદર દૃષ્ટિ છે, એ તો બધા દોષના સ્થાન છે. જેટલા પ્રગટે થાય શુભભાવાદી બધા દોષના સ્થાન છે. એમાં ગુણનું સ્થાન નથી. ઓહો ભાવ પાવડ મૂળ તો સમ્યક દ્રષ્ટિનું જોર દેવું છે. એ સહિત જેની કળા ખીલી ગઈ ચારિત્રની, ધન્ય અવતાર ભાઈ. તને તમે મુનિ કહીએ આચાર્ય હે. અમે તો વંદન કરીએ કે છે આચાર્ય. પણ જેના રાગથી ચિત્ત જેનું મલિન છે, એટલે કે રાગની એકતા પણ જેની બુદ્ધિ પડી છે, મિથ્યા દ્રષ્ટિ છે, એમ કેમ છે. એવો જીવ મલિન ચિત્ત સહિત, એટલે કે રાગના ચિત્ત સહિત શું વિકલ્પ પણ મારો છે, એવું જેનું ચિત્ત છે એ મિથ્યા દ્રષ્ટિ છે. बहुत दोषों का स्थान है. એ ચારિત્ર નથી, મોક્ષનું સ્થાન નથી, પણ દોષનું સ્થાન છે. वह तो वेग धारण करता है तो भी श्रावक के समान भी नहीं. लो શ્રાવક છે એ ભલે ચારિત્રની કળા ખેલી નથી એને, પણ સમ્યક દર્શન સહિત શ્રાવક રત્ન કંદાચાર ઈ કે છે. અણગારતા હોય પણ રાગની એકતા બુદ્ધિ મિથ્યાત ભાવ છે, મોહી પ્રાણ સંસાર થશે. અને એને રાગની એકતા બુદ્ધિ છે, અને હજી અથિયતાનો રાગ છે, છતાં એ મોક્ષના માર્ગમાં છે. આ તો શ્રાવક સમાન્ય નથી કે છે. જેની રાગની એકતા બુદ્ધિનો અભિપ્રાય પડ્યો છે એ બધા દોષના સ્થાનમાં ઉભો છે. એ શ્રાવકના સમાન પણ નથી. પાપના કરનારો શ્રાવક હોય, ઘણા પાપ ના હોય, છતાં એ આ મિથ્યાતના પ્રજન સહિત પાપ વાળો એ આનો શ્રાવક પણ એ નથી કે છે. જોના છે જે છે એમાં ભ્રષ્ટાચાર કે પાપ સહિત भी છે અંદર અર્થમાં. भ्रष्टाचार पाप सहित हो तो भी उनको बराबर हो, केवल भविष्य मात्र दान करने वाला नहीं. भावात्मा है पास भ्रष्टाचार के पाप सहित हो. भ्रष्टाचार नो भले पाप हो ने
પણ છતાં उसके बराबर ये केवल एक धारी नहीं। હા હા હા, જેનો અભિપ્રાય રાગ ભાવો છે, રાગ સહિત છું, રાગથી મને લાભ થાય છે, આવા મિથ્યા દ્રષ્ટિ કરતા ગ્રસ્તાચરના પાપ ભાવો સંકિતી એવો શ્રાવક હોઈ શકે નહીં. આવો કે મુનિ અને શ્રાવક સમાન પણ કહેવાય. હા હા, સમજાણું કાંઈ? વિશેષ કે છે.